हाल महत्वपूर्ण समाचार एचएमपी वायरस ने लई अमदावाद शहर में વધુ એક એચએમપી વાયરસનો કેસ નોંધાયો છે। દિવસે અને દિવસે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। કચ્છની વાત કરીએ તો કચ્છના 59 વર્ષના વૃદ્ધને એચએમપી વાયરસનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। દર્દી અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે। જો કે દર્દીની કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પણ માલુમ પડી રહ્યું છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, એચએમપી વાયરસનો વધુ એક કેસ દાખલ થયો અમદાવાદમાં, શું વિગતો? કેસ છે તે આવતા રહે છે અને આજે પણ જે કેસ છે તે નોંધાયો છે। જે 59 વર્ષના જે વડીલ છે તે વડીલ છે તે એચએમપીવી વાયરસ પોઝિટિવ આવ્યા છે। તેઓ જે કચ્છના છે અને તેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં છે તે સારવાર આપવામાં આવી રહી છે। જે દર્દી છે તે દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી। મહત્વની બાબત એ છે કે જે આ કેસો છે તે એક પછી એક છે તે સામે આવી રહ્યા છે અને 5 જેટલા જે કેસ છે તે હાલ અમદાવાદ શહેરમાં નોંધાયા છે। મોટાભાગના જે કેસો છે તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી રહી નથી। ત્યારે હવે જે રીતે કેસો આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ કેસોમાં વધારો થાય તો નવાઈ નહીં। જી આભાર ઝલક, અમારી સાથે જોડાવા બદલ।